નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી। હું છું સંજીવની। વિગતવાર સમાચારમાં સૌથી પહેલા વાત રાજકોટની કરવી છે। રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડને લઈને કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું છે। મહાનગરપાલિકાનો ઘેરાવ કરે તે પહેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે। કોંગ્રેસ મહાનગરપાલિકાનો ઘેરાવ કરે તે પહેલા જ તેમને ડિટેન કરવામાં આવ્યા। ત્રિકોણબાગ ચોકથી મનપા કચેરી સુધી કોંગ્રેસે રેલી કાઢી હતી। જો કે આ રેલી યોજાવાની હતી તે પહેલા જ તેઓની અટકાયત કાર્યકર્તાઓની કરવામાં આવી છે। ટીઆરપી અગ્નિકાંડને 25 તારીખે 1 વર્ષ પૂર્ણ થતાં જ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। કોંગ્રેસે 5 દિવસ વિરોધનો કાર્યક્રમ આપ્યો હતો। ભાજપ પોતે કોર્પોરેશન બી ગઈ છે એટલા માટે પોલીસને આગળ કરી અને પોલીસનો ઉપયોગ કરી રહે છે। હકીકતમાં હલન કરી રહે છે લોકશાહીનું। રાજકોટમાં વારંવાર ભાજપના મિત્રો દ્વારા આ પ્રવૃત્તિ થઈ રહી છે જે નિંદનીય છે। અમારી માંગ ટીઆરપી ગેમ ઝોનના લોકોને ન્યાય આપો। ટીઆરપી ગેમ ઝોનના લોકોને ન્યાય આપો। તો કોંગ્રેસ દ્વારા આજે જે વિરોધ કરવામાં આવી રહ્યો હતો ટીઆરપી ગેમ ઝોનને 1 વર્ષ હવે થવાનું છે, ત્યારે હવે તેના પીડિતોને ન્યાય મળે તેના માટે કોંગ્રેસ દ્વારા ત્રિકોણબાગ ખાતે વિરોધ પ્રદર્શન કરી અને મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં વિરોધ કરવા જવાના હતા, કમિશનરનો ઘેરાવ કરવાના હતા, પરંતુ કોંગ્રેસ પહેલા જ તેની અટકાયત કરી લેવામાં આવી છે। જે દ્રશ્યો આપ નિહાળી રહ્યા છે તે ત્રિકોણબાગ ખાતે પોલીસ દ્વારા કોંગ્રેસના જે કાર્યકરો છે તેને અટકાયત કરવામાં આવી છે અને તેના જે વિરોધ કરે એની પહેલા તેમની અટકાયત કરો કમિશનરનો જે ઘેરાવ કરવાના હતા, પરંતુ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે। સીધા દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો। પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકરોને હવે ડિટેન કરી લેવામાં આવ્યા છે। પોલીસના કાર્યકરોને સીધા પોલીસ વેનમાં કોંગ્રેસના કાર્યકરો પોલીસ સીધા અમારા ઉપર જુલમ કરવામાં આવ્યો છે। જે રીતના આ લોકો પોલીસનો દુરુપયોગ કરે છે સત્તાધારી, ત્યાં પહોંચવા નથી દેવા જનરલ બોર્ડમાં કમિશનર પાસે, અને આ રીતના અમને ડિટેન કરી લીધા છે। રાજકોટ કોંગ્રેસ સમિતિ દ્વારા જ્યારે પીડિતોને ન્યાય મળે એના માટે થઈને જ્યારે વિરોધ કરી નથી, વિરોધ નથી ત્યાં તો ધરપકડ કરી કેવી બીક છે આ સરકારને। વિરોધ નથી કર્યો એની પહેલા ધરપકડ કરી લેવામાં આવી છે। સીધા દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો। પોલીસ દ્વારા વિરોધ કર્યા પહેલા જ કોંગ્રેસના કાર્યકરોની ડિટેન કરી લેવામાં આવ્યા છે। સીધા દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો। પોલીસ કાર્યકરોની ડિટેન કરવામાં આવી રહ્યા છે। સીધા દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો। અત્યારે કોંગ્રેસના કાર્યકરોને ડિટેન એના ઉપર આપણને ખબર પડી રહી છે કે ગુજરાતની અંદર કેવું શાસન ચાલી રહ્યું છે। જ્યારે સરકાર બી જાય છે આજે પોલીસે વિરોધ પહેલા તો બધાની અત્યારે કોંગ્રેસના કાર્યકરોને પોલીસ દ્વારા ડિટેન કરી લેવામાં આવે છે। સીધા દ્રશ્યો આપ નિહાળી રહ્યા હતા। પોલીસે કોંગ્રેસના કાર્યકરોને ડિટેન કર્યા છે। આ સીધા દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો। અત્યારે કોંગ્રેસના કાર્યકરોને ડિટેન કરી લેવામાં આવ્યા છે। ટીઆરપી ગેમ ઝોનને 1 વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે, ત્યારે કોંગ્રેસના કાર્યકરો કમિશનરનો ઘેરાવ કરવા જઈ રહ્યા હતા, ત્યારે પોલીસે ત્રિકોણબાગ ખાતે શહેર કોંગ્રેસના પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા વસરામ સહિત સાગઠિયા સહિતના આગેવાનોને ડિટેન કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, ટીવી 13 રાજકોટ। રાજકોટના મેયર આવી રીતે બોર્ડ છોડીને ભાગી જાય, પ્રશ્નનો જવાબ આપો એ કેટલા છે વ્યાજબી જવાબ?
ટીઆરપી અગ્નિકાંડને 1 વર્ષ 25 તારીખે પૂર્ણ થઈ રહ્યું છે અને તેના વિરોધમાં રાજકોટ કોંગ્રેસના કાર્યકર્તાઓ રોડ રસ્તા પર ઉતરી આવ્યા છે. 5 દિવસનો વિરોધનો તેઓએ કાર્યક્રમ આપ્યો છે. આજે પણ તેઓ એક રેલી યોજવાના હતા, જોકે તે પહેલા જ પોલીસ દ્વારા તેઓની અટકાયત કરવામાં આવી છે, જેના કારણે તેઓ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. ટીઆરપી અગ્નિકાંડને લઈ કોંગ્રેસનું આ વિરોધ પ્રદર્શન. કોંગ્રેસ મહાનગરપાલિકાનો ઘેરાવ કરે તે પહેલા જ કોંગ્રેસના કાર્યકરોને ડિટેન કરવામાં આવ્યા છે. ત્રિકોણબાગ ચોકથી કોંગ્રેસના કાર્યકરોને ડિટેન કરાયા, જે ત્રિકોણબાગ ચોકથી મહાનગરપાલિકા સુધી રેલી યોજાવાની હતી. ટીઆરપી અગ્નિકાંડને 25 તારીખે 1 વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. 5 દિવસ વિરોધનો કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યો છે અને કોંગ્રેસના કાર્યકરો આ કાર્યક્રમ થકી વિરોધ નોંધાવી રહ્યા છે અને તે દરમિયાન જ તેઓની અટકાયત કરવામાં આવી. શું આગળ વિગત શું છે, તમે શું કહેવા માંગો છો અને તમે જે સવાલો કર્યા હતા એને લઈને શું? એટલે બે વસ્તુ છે. આ વખત ફાયર એન્ડ અને બીજો પ્રશ્ન 20 લાખથી વધારે છેલ્લા 3 વર્ષ જ્યારે ટેકનિકલ પ્રાઇસ બીડ અને ટેકનિકલ બીડ ભૂલી ગયા હોય 20 લાખથી વધારે જે ટેન્ડર એની ટોટલ ડિટેલ્સ આ બે પ્રશ્ન એના જવાબો મને લેખિતમાં મળેલા છે, પરંતુ અમુક વિભાગોના જવાબો અસ્પષ્ટ હતા, એટલે મેં ફરીથી વધારે સ્પષ્ટતા સાથે સવાલોના જવાબો માંગ્યા. ટીપી શાખાને લઈને શું કહેશો? ટીપી શાખાનો પ્રશ્ન આ જનરલ બોર્ડમાં કોઈ પૂછેલો નથી. તમારી માંગ હતી વચ્ચે ન્યૂઝપેપરમાં ટીપી શાખાની મેં માહિતી માંગેલી હતી કે ટીપી શાખામાં છેલ્લા 1 વર્ષમાં કુલ કેટલા રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્લાન મંજૂર કરવામાં આવ્યા છે અને કેટલા નામંજૂર કરવામાં આવ્યા છે અને કેટલી અરજીઓ પેન્ડિંગ છે. તો શું જવાબ આપ્યો? ટેન્ડર કરવામાં આવ્યા છે કે કરવામાં આવ્યા હકીકતમાં તો કઈ શંકા છે તમને? 20 લાખ ઉપરના તો લગભગ ટેન્ડરો 20 લાખ ઉપરના હોય જ છે, તો જ સ્ટેન્ડિંગ કમિટીમાં આવતા હોય છે, કારણ કે 10 લાખ સુધીના પાવર તો મ્યુનિસિપલ કમિશનરશ્રીને આપેલા છે. અને હવે છેલ્લા બજેટમાં તો કોઈ વિસ્તાર સિટીમાં કંઈ ઉપયોગી કામ હોય તો ડેપ્યુટી કમિશનરને પણ 15 લાખ એનું પાવર વધારી અને સત્તા આપવામાં આવેલી છે. તમે સ્ટેટિંગના સભ્ય છો અને તમે આ પ્રકારનો પ્રશ્ન પૂછો એટલે આપણે કોઈ શંકા છે આની અંદર કોઈ ખોટું થયું છે એવું? ના, શંકા કે સાચા ખોટાનો વિષય પછી છે, પરંતુ સ્ટેન્ડિંગના સભ્ય તરીકે સંપૂર્ણ માહિતી જ્યારે આપણી પાસે હોય તો એ વધારે એમાં ઊંડાણપૂર્વક અભ્યાસ કરી શકાય, માટે અભ્યાસ અર્થે મેં આ પ્રશ્નો પૂછેલા. તો નેહલભાઈ, આ કેલેન્ડરમાં જે તમે કહો છો કે 20 લાખનું ટેન્ડર બહાર પડતું હોય છે, કેલેન્ડરમાં વગર ટેન્ડરે 1.5 કરોડનું કામ થઈ ગયું. એટલે ટેન્ડર જ્યાં સુધી બહાર ન પડે ત્યાં સુધી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આવે નહીં. એટલે તમે જે વાત કહો છો એ હજી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આવી નથી, એટલે મારા અભ્યાસમાં પણ ન આવી હોય, સ્વાભાવિક છે. આમાં તપાસ કરાવશો? એ તો ચેરમેનની સત્તા છે, મેયરની સત્તા છે. ઓકે.